हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय श्लोक 29। सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति। सर्वभूतस्थमात्मानं सर्वभूत सर्वेषु भूतेषु स्थितं स्वम आत्मानं। ભગવાન બહુ સુંદર કહી રહ્યા કે આપણે જેને આ તરીકે જોઈએ, જો સમજો આ તરીકે આપણે જેને જોઈએ છે એ જે સર્વભૂતો જે છે, ભૂત શબ્દના બે અર્થ થાય. ભવંતી ઇતિ ભૂતાની, જેની ઉત્પત્તિ થઈ એને ભૂત કહેવામાં આવે. આપણે તો ભૂત કોને કહેતા હોય, પછી ભવંતી ઇતિ ભૂતાની, જેની ઉત્પત્તિ થઈ અને ભૂત કહેવામાં આવે. તો સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું, સંપૂર્ણ જગતના પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ, એટલે જ એમને પણ શું કહેવાય, પંચમહાભૂત. આમ આ સંપૂર્ણ જે જગત જે છે એને પણ ભૂત કહી શકાય. જગતના જે વિષયો છે એની પણ ઉત્પત્તિ કરવામાં આવી, એટલે એને પણ આપણે ભૂત કહી શકીએ. એ જ રીતે ભૂતાની, સર્વ પ્રાણી, સર્વ પ્રાણીઓને પણ શું કહીએ, ભૂતાની. એનો શું થયો, જડ ચેતન સર્વ વસ્તુને શું કહેવામાં આવે, ભૂતાની. એટલે ભગવાન કહે છે સર્વભૂતસ્થમાત્માનં, સર્વભૂતોમાં એ આત્મા રહેલો છે. તો બહુ મોટી મુશ્કેલી, જો આ સમજો, મારા હાથમાં ફૂલ છે એવું જયારે કહું, તો હાથમાં ફૂલ એમ જયારે કહેવામાં આવે તો હાથ એ આશ્રય છે. હાથ આશ્રય છે અને પુષ્પ આશ્રિત છે. હું ખુરશી પર બેઠો છું એમ કહીએ તો ખુરશી આશ્રય છે
અને તમે બેઠા એ કોણ છે? આશ્રિત છે. તો આશ્રય આશ્રિત સંબંધ થયો. સર્વભૂતસ્થ, સર્વભૂતોમાં આત્મા છે. સર્વભૂતોમાં આત્મા સ્થિત છે. આ ભૂતસ્થ એટલે શું થાય? સ્થિત છે, રહેલો છે. તો કે સર્વભૂતો છે, જેમ પેલું માટલું છે અને માટલામાં પાણી છે, એમ સર્વભૂતોમાં કોણ છે? આ આત્મા રહેલો છે. તો શું થઈ ગયું? આશ્રય આશ્રિત સંબંધ થઈ ગયો. અને એમાં આશ્રિત કોણ છે? આત્મા આશ્રિત થઈ ગયો. જો એટલે વારંવાર શાબ્દિક અર્થ જો તમે પકડવા ગયા તો શું થવાનો? કઈ ભલતો જ અર્થ થઈ જાય. સર્વભૂતોમાં આત્મા છે એમ જો તમે કહી દેશો તો પછી શું થવાનું? આત્મા સર્વને આશ્રિત થઈ ગયો. વિચાર આ સમજ. સર્વભૂતસ્થ એટલે કે સર્વ માટલામાં એક જ માટી છે. તો માટલામાં માટી છે એમ જયારે કહેવામાં આવે તો એક માટલું ને એની અંદર માટી છે. વિચાર આપણું એક જ દ્રષ્ટાંત, માટી માટલું. ઘડો ને માટી છે, બીજું કોઈ દ્રષ્ટાંત નથી. તો માટીમાં ઘડો કે ઘડામાં માટી? ભગવાન પહેલા કહી રહ્યા છે ઘડામાં માટી છે. ભૂતસ્થમાત્માનમ. તો કે આવું શા માટે કીધું? આ તો આશ્રય આશ્રિત સંબંધ સમસ્યા થઈ ગઈ. આવું મજાની વસ્તુ. જો મારે આત્માને જાણવો છે તો આત્માને જાણવા માટે મારે જવું ક્યાં? એટલે ભગવાન શું કહે છે? ક્યાંય એક દેશ, એક કાળમાં, એક અવસ્થામાં આત્મા નથી. સર્વભૂતસ્થ. આ સર્વભૂતોમાં એક જ આત્મા વિલસી રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જો વિચાર, હું વારંવાર તમને એટલે કહું, જે લોકો એક દેશમાં, એક કાળમાં, એક અવસ્થામાં આત્મ સાક્ષાત્કાર કરી રહ્યા છે એ બધા શું કરી રહ્યા છે? લોકોને ભ્રમિત કરી રહ્યા છે. સર્વભૂતોમાં જયારે આત્મા રહેલો છે તો પછી એક દેશ, એક કાળમાં કે એક શરીરમાં કહેવાની જરૂર જ નથી. બીજું, સર્વભૂતસ્થ એમ જયારે કહેવામાં આવે તો સર્વભૂતોમાં જયારે આત્મા રહે છે તો પછી સર્વભૂતોમાં આત્મા કેવો હશે? એવું છે મનુષ્યમાં આત્મા થોડોક વધારે ગાઢો છે અને પેલો કીડીમાં થોડોક પતલો છે. આત્મા સર્વભૂતસ્થ એટલે કે સર્વવ્યાપી છે. કોઈ પણ સ્થાન તમે જુઓ ત્યાં એ આત્મા તો રહેલો જ છે. સર્વભૂતોમાં આત્મા તો છે જ. એટલે શાસ્ત્ર આપણે કહે છે અહીંયા આશ્રય આશ્રિત સંબંધ નથી. સમજો, જયારે એમ કહેવામાં આવે કે ઘડામાં માટી છે તો ત્યારે અર્થ શું કરવાનો? આ ઘડાનું અસ્તિત્વ કોને કારણે છે? માટીને કારણે. વિચાર, એનો અર્થ શું થયો? સર્વનો અધિષ્ઠાન કોણ છે? આત્મા છે. અને અધ્યારોપ કોણ છે? આ નામ છે, રૂપ છે. આશ્રય આશ્રિત સંબંધ લેવાનો નથી. અધિષ્ઠાન અધ્યારોપ સંબંધ છે. ભૂતસ્થમ આત્માન એટલે કે આ સર્વ ભૂતો જે છે એનું જે અસ્તિત્વ છે કોને કારણે છે? તો એટલા માટે આ સ્થ શબ્દ બહુ મજાનો છે. સર્વનું અસ્તિત્વ જે છે કોને કારણે છે? આત્માને કારણે છે. ઘડો એમ જયારે આપણે કહીએ છીએ તો ઘડાનું અસ્તિત્વ કોને કારણે છે? માટીને કારણે છે. આ હાર છે એમ જયારે હું કહું તો હારનું અસ્તિત્વ કોને કારણે છે? સોનાને કારણે છે. તો સોનું એ હારને આશ્રિત નથી, પણ સોનું એ હારનું અધિષ્ઠાન છે. એ સોનું અધિષ્ઠાન સ્વરૂપે છે એટલે કે એને આશ્રિત છે. દરેક વસ્તુનું અસ્તિત્વ કોને કારણે છે? આત્માને કારણે. સર્વમાં આત્મા રહેલો છે એટલે કે આ સર્વ વસ્તુને અસ્તિત્વ પ્રદાન કરનાર કોણ છે? આત્મા છે. સર્વભૂતસ્થ એટલે કે સર્વ વસ્તુઓને અસ્તિત્વ પ્રદાન કરે. આપણે બીજા અધ્યાયમાં જોઈ ગયા. આ આત્મા કોણ છે? સતઃ અભાવ ન વિદ્યતે. આ સત સ્વરૂપ આત્મા છે, એનો ક્યારેય અભાવ થતો નથી. એ સત સ્વરૂપે શું છે? સર્વત્ર વિલસી જ રહ્યું છે. જયારે તમે એમ કહો છો ઘોડો છે, જયારે તમે એમ કહો છો પુષ્પ છે, તમે એમ કહો હાથી છે,
તો જે છેપણું જે છે, અસ્તિત્વ જેને આપણે કહીએ, એ અસ્તિત્વ કોને કારણે છે? આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ? ઘડો છે એમ જયારે કહીએ ત્યારે અસ્તિત્વ કોનું માની લીધું? ઘડાનું અસ્તિત્વ. પણ કે ખરેખર ઘડાનું અસ્તિત્વ છે? એક જ વસ્તુનું અસ્તિત્વ છે અને તમે આત્મા છો. ભગવાન જેને એમ કહે છે સર્વભૂતસ્થમ આત્માનો, એનો શું થયો? એક જ વસ્તુ છે જે તમે છો, જેનું અસ્તિત્વ છે. બાકીની બધી વસ્તુ તમારા પર શું છે? અધ્યારોપિત છે. બીજું કોઈ અસ્તિત્વ જ નથી. બીજી કોઈ પણ વસ્તુને તમે છે એમ કહી શકો? ત્યાં શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે છે. સત કોને કહેવાય? અસ્તિત્વ કોને કહેવાય? યદ્રૂપેણ નિશ્ચિતમ તદ્રૂપમ ન વ્યભિચરતી ઇતિ સત. જે સ્વરૂપે એને નક્કી કર્યું આ આવું છે, પછી એમાં ક્યારેય કોઈ પરિવર્તન નહીં આવે, તો એને શું કહેવામાં આવે? યદ સ્વરૂપેણ નિશ્ચિતમ તદ્રૂપમ ન વ્યભિચરતી. પણ યદ્રૂપમ નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતી. આ પુષ્પ છે, આ પુષ્પ છે એમ હું જયારે કહું છું, તો એ પુષ્પ ગઈકાલે આ પુષ્પ હતું. મેં નિર્ણય કર્યો એનું રૂપ શું છે? આ પુષ્પ છે, નામ અને રૂપ છે. પણ ગઈકાલે આ નામ અને રૂપ પુષ્પ હતું. ગઈકાલે નું નામ શું હતું? કાકડી છે. આજે એને પુષ્પ કહીએ છીએ, આવતીકાલે એને શું કહીશું? આ કર્માઈ ગયું. તેનો શું થયું? યદ્રૂપમ નિશ્ચિતમ દ્રદ્રૂપમ વ્યભિચરતી. જે રૂપનો નિર્ણય કર્યો એ રૂપ એ બદલી નાખે છે. તો આ જગતની કોઈ પણ વસ્તુ આપણે લઈએ એને ક્યારે પણ તમે એમ કહી શકો આ આવું જ છે એવું કહી શકો? જો 15મા અધ્યાયમાં પણ આ ચર્ચા પાછી આવવાની છે. ના રૂપમસ્તેહ તથોપ એવ ઉપલભ્યતે. ભગવાન કહે છે તથા એવ, તથા એટલે આવું. આ જગતની કોઈ પણ વસ્તુ તમે લો, આ આવું જ છે એવું તમે નક્કી કરી શકો? જો એટલે વારંવાર બધાને કહો, કોઈ પણ વ્યક્તિ હોય ક્યારેય એવો નિર્ણય નહીં કરવાનો આ વ્યક્તિ આવી જ છે, ભલે તમારો અનુભવ ગમે તે હોય. જો આ સમજો, તમારો અનુભવ ગમે તે હોય પણ એ વ્યક્તિ આવી જ છે એવું કહેવાની જરૂર જ નથી. કેમ? એટલે આજે તમે આવી જેને કીધી, કાલે એ શું થઈ શકે છે? બદલાઈ જાય. કે તમે જેને વ્યક્તિ કહો છો એ વ્યક્તિ તો શું છે? શરીર છે, મન છે, બુદ્ધિ છે, એની ભાવનાઓ છે, એનું જ્ઞાન છે. એની ભાવના બદલાઈ ગઈ, એનું જ્ઞાન બદલાઈ ગયું, તો વ્યક્તિ પણ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. જો વિચાર, કોઈ પણ વસ્તુ એમ કહીએ એટલે એમાં વ્યક્તિ આવી જ જાય. સમજવાનું, આ આવું જ છે કહેવાની જરૂર જ નથી. જો એટલે આપણું શાસ્ત્ર બહુ સુંદર છે. વાલિયો ડાકુ, નારદજી શું કર્યું? નારદજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભાઈ આવો અધર્મ આપણે નહીં કરવાનો, આ લૂંટફાટ કરવાની નહીં, આ હિંસા કરવાની નહીં. આવી હિંસા તું શા માટે કરે છે? તો કે મારા પરિવારના પોષણ માટે કરું છું. પણ કે આ બધું પાપ તું કરી રહ્યો છે, એ પાપ એ લોકો તને પકડવાના છે, લેવાના છે? તો કે હા લેશે જ ને, એ લોકોને માટે તો હું કરું છું. તો કે જા જઈને પૂછી આવ. એટલે વાલિયા ડાકુને એમ થયું કે આ છટકવા માટે શું કરી રહ્યો છે? આ મને મોકલે છે એટલે ભાગી જાય. એટલે શું કર્યું નારદજીને? પેલા વૃક્ષ સાથે બાંધી દીધા. પેલો ગયો, પરિવારમાં ગયો, પૂછ્યું કે જો આ તમારા પોષણ માટે હું કેટલું બધું પાપ કરું છું, તો તમે બધા પાપના સહભાગી છો. ત્યારે લોકોએ શું કહી દીધું? એ તો તારી જવાબદારી છે, તું કેવી રીતે અન્ન લાવે છે, તું કેવી રીતે ધન લાવે છે, એની સાથે અમને લાગતું વળગતું નથી, એ તારી જવાબદારી છે. તારું પાપ લેવા અમે તૈયાર નથી. પેલી માને પૂછ્યું તો માએ પણ શું કહી દીધું? ના. પત્નીને કીધું, પત્ની કે ના. બાળકોને કહ્યું, બાળકો ના. જ્યાં એને ખબર પડી કે મને તો એમ કે આ બધા મારા પાપના સહભાગી છે, ના પાડી દીધી. એનામાં પરિવર્તન આવ્યું. નારદજી પાસે આવ્યા. નારદજીએ સમજાવ્યું કે તમે આ શું કરી રહ્યા છો? તો કે તો શું કરો? રામ રામ કરો.
વાલ્યો ડાકુ છે, તામસિક બુદ્ધિ છે, હિંસક બુદ્ધિ છે, એને પછી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ કરાય નહીં. આ સમજ એને જ સીધું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે શું કીધું? રામ રામ કર તું ભાઈ. બોલો રામ 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 કરતા મરાઈ થઈ ગયું વચ્ચે. વર્ષો સુધી કરતા રહ્યા, અને કેટલા વર્ષો સુધી કરતા રહ્યા. જો પેલું આખું કીડિયારું, એને શું કે આપણે રાફડો, કીડીનો શું થઈ ગયો? આખો રાફડો બની ગયો. એ રાફડાને વલ્મિક કહેવામાં આવે. રાફડાને સંસ્કૃતમાં શું કહેવાય? વલ્મિક. અને એમાંથી એ નીકળ્યા એટલે શું કહેવાય? વાલ્મીકી. સંસ્કૃતમાં બધા જ શબ્દના અર્થ. ક્યારે કોનામાં કેવું પરિવર્તન આવે, જો આગળ આ બધી ચર્ચા આવશે. 8, 9મા અધ્યાયમાં 7મા અધ્યાયમાં આવશે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ક્યાં કેના હૃદયમાં પરિવર્તન આવ્યું? તત્કાળે શું બની શકે છે? મહાત્મા સાધુ બની શકે છે. સર્વના કેમ? કારણ કે સર્વનું અધિષ્ઠાન તો આત્મા જ છે. જ્યારે તમે એમ કહો છો આ બિન લાદેન છે, તો બિન લાદેન નું અધિષ્ઠાન પણ કોણ છે? એ સચ્ચિદાનંદ આત્મા જ છે. જ્યારે તમે એમ કહો છો આ ડુક્કર છે, તો ડુક્કર નું અધિષ્ઠાન પણ કોણ છે? સર્વભૂતસ્થમાત્માનમ. આપણી મુશ્કેલી એ છે કે રામ કહીએ ને, સીતા કહીએ ને, પુત્ર કહીએ ને, પિતા કહીએ ને, ભાઈ કહીએ ને, તો ત્યાં પેલો સચ્ચિદાનંદ આત્મા છે એમ કહી શકીએ, પણ ડુક્કરમાં સચ્ચિદાનંદ આત્મા છે. પેલા શત્રુમાં પણ કોણ છે? સચ્ચિદાનંદ આત્મા છે. એટલે આગળ ભગવાન કહી ગયા સુહૃદ, મિત્ર, હરિ, ઉદાસીન, મધ્યસ્થ, આ બધામાં કોણ રહેલું? એ આત્મા જ છે. સર્વત્ર એક જ આત્મા. સર્વભૂત સ્થમાત્માનમ. સર્વભૂતોમાં એક જ આત્મા છે. જો એટલે કોઈ વ્યક્તિનો ક્યારે વિરોધ નહીં કરવાનો, અને કોઈ વ્યક્તિને ક્યારે ખોટી કહેવાની નહીં. એટલે કોણ ક્યારે ખોટું, કોણ ક્યારે સાચું આપણને ખબર જ નથી. કઈ જયારે વરદાન માંગ્યું, આખું અયોધ્યા શું કરતું હતું? કઈ વિરોધી હતા, પણ એક રામ ભગવાન હતા, એને ક્યારેય કઈ નો વિરોધ નહીં કર્યો. જાવ ક્યારેય પણ કઈ માટે એક પણ વિરોધી શબ્દ રામજી બોલ્યા. કેમ? એમને અવતાર કાર્ય માટે કઈ કર્યું. જો આ સમજવા, અવતાર કાર્ય નહીં તો પૂરું કેમ થાય? જો રામજી વનમાં નહીં જાય, અને ત્યાંથી સીતાનું હરણ નહીં થાય, તો રાવણની હત્યા નહીં થઈ શકે, અને અવતાર કાર્ય પૂર્ણ થઈ શકે જ નહીં. એટલે એક દ્રષ્ટિએ ભલે આપણે કઈને ગમે તેમ બોલતા હોય, અને ગમે તેવું વર્ણન કરીએ આપણે, પણ કઈનો પણ આત્મા તો કોણ છે? સર્વભૂત સ્થમાત્માનમ. કઈનો આત્મા પણ એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. રાવણને જો વારંવાર તમને કહેતું કે રાવણ પ્રત્યે રામજીને કોઈ પણ પ્રકારનો દ્વેષ હતો, કોઈ પણ પ્રકારનો વિરોધ હતો નહીં. કેમ? કે એ પણ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ. એટલું જ નહીં, રામજીને ખબર હતી કે એની વિદ્વત્તા જે છે, અદ્ભુત વિદ્વત્તા હતી એની. બળની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ, વીર્યની દ્રષ્ટિએ, પરાક્રમની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ કોણ હતો? રાવણ વિદ્વાન હતો. એટલા માટે જયારે રાવણનું શરીર પડ્યું, નાભીમાં જયારે એને તીર વાગ્યું, અને જયારે એ પડ્યો, ત્યારે લક્ષ્મણને રામે શું કહ્યું? જા લક્ષ્મણ, રાવણ પાસે જા, તને રાજનીતિ શીખવશે. ત્યારે લક્ષ્મણે રામની સામે જોયું, આશ્ચર્ય થઈ. જા, આ રાવણ પાસે મન મોકલો તમે, જેને મારી ભાભીનું અપહરણ કર્યું, એની પાસે હું શીખવા જાઉં. લક્ષ્મણના મનમાં વિરોધ હતો. જો વિચાર, પણ શ્રીરામના મનમાં કોઈ વિરોધ નહીં. કેમ? દ્રષ્ટિ કઈ હતી? સર્વભૂત સ્થમાત્માનમ. આ દ્રષ્ટિ કેળવવી પડે. એ દ્રષ્ટિ જ્યાં સુધી આપણી નહીં આવે, ત્યાં સુધી મનમાં શાંતિનો અનુભવ નહીં થાય. એટલા માટે ગઈકાલે આપણે જોયું, આ શ્લોકની સંગતિમાં શંકરાચાર્યજી શું કહી રહ્યા? બ્રહ્મ એકત્વ દર્શનમ સંસાર વિચ્છેદ કારણમ. આ સંસારનો વિચ્છેદ કરવો હશે, આ સંસારથી મોક્ષ પ્રાપ્ત કરવો હશે, તો ઉપાય એક જ છે, બ્રહ્મ એકત્વ દર્શનમ. સર્વમાં એક જ આત્મા વિલસી રહ્યો.
સર્વભૂતસ્થમાત્માનમ, સર્વનું અધિષ્ઠાન સત સ્વરૂપ ચિત સ્વરૂપ એ આત્મા છે. જો એટલા માટે એવું કહેવાય, આત્માના 3 લક્ષણ છે, સત, ચિત અને આનંદ. તો કે આ જગત જે છે સત પ્રધાન છે, અસ્તિત્વ પ્રધાન છે. આ જગત છે કેવું છે? અસ્તિત્વ પ્રધાન છે. આ સર્વ પ્રાણીઓ જે છે એ ચિત્ત પ્રધાન છે. એમાં પ્રાણીઓમાં કયું વધારે અભિવ્યક્તિ છે? આ ચૈતન્યની અભિવ્યક્તિ વધારે છે. આ જે જગતની વસ્તુઓ છે એમાં અસ્તિત્વ, સતને અસ્તિત્વ એટલે કે સતનું પ્રધાનતા. પ્રાણીઓ જે છે એમાં ચૈતન્યની પ્રધાનતા છે. અને જે દેવતાઓ જે છે એમાં આનંદની પ્રધાનતા છે. પણ જ્યારે એમ કહીએ કે મનુષ્ય આદિ પ્રાણીઓમાં, જીવંત જે પ્રાણીઓ, ચેતન પ્રાણીઓમાં ચૈતન્યની પ્રધાનતા છે, એટલે પેલું સત તો ત્યાં છે જ, એવું નથી સત ત્યાં નથી. સત છે અને ચિત્ત છે. એટલે દેવતાઓ જે છે આનંદ પ્રધાન છે. તો ત્યાં શું છે? સત છે, ચિત્ત છે અને આનંદ છે. પણ અભિવ્યક્તિ વધારે કોની થઈ રહી છે? એટલે કે છે આ જળ જગત જે છે એ સત પ્રધાન છે, પ્રાણીઓ ચિત્ત પ્રધાન છે અને દેવતાઓ આનંદ પ્રધાન છે. એટલે કે છે આ સર્વભૂતસ્થમાત્માનમ, સર્વભૂતોનું જે અધિષ્ઠાન છે એક અદ્વિતીય આત્મા માત્ર છે. એટલું જ નહીં, સર્વભૂતાની ચ આત્મની, સર્વભૂતોમાં આત્મા રહેલો છે, સર્વભૂતો આત્મામાં રહેલા છે. જો 2 દ્રષ્ટિ છે અહીંયા. ભગવાન શું કરી રહ્યા છે? આપણને 2 દ્રષ્ટિ. પહેલી દ્રષ્ટિ એ કે છે સર્વભૂતસ્થમાત્માનમ. કેમ? જ્યારે આપણી દ્રષ્ટિ આ જગત પર છે, ઉપાધિ પર છે, ત્યારે શું કહેવું પડે? આ ઉપાધિમાં આત્મા રહેલો છે. પણ એકવાર આત્મા પર આપણી દ્રષ્ટિ ગઈ પછી શું કહેવાનું? આ બધું જે જગત જે છે એ ક્યાં રહેલું છે? આત્મામાં. પાણી ભરીએ ઘડામાં ત્યારે શું કહીએ? ઘડામાં પાણી છે. પણ એ ઘડાને જો હું નદીમાં ડૂબાડું તો શું થશે? અંતઃપૂર્ણ બહિષ્પૂર્ણ, પૂર્ણ કુંભ ઇવ અર્ણવે. દરિયામાં જો હું પેલો ઘડો ડૂબાડું તો બહાર પણ પાણી છે, અંદર પણ શું છે? પાણી છે. તો પછી ઘડામાં પાણી કે પાણીમાં ઘડો? સમજાય છે? આ દ્રષ્ટિ જ છે. તમારી દ્રષ્ટિ ઘડા પર હોય તો શું કહેવું પડે? ઘડામાં પાણી છે. તમારી દ્રષ્ટિ પાણી પર છે તો શું છે? પાણીમાં ઘડો છે. અંત શૂન્ય બહિશૂન્ય, શૂન્ય કુંભ ઇવ અંબરે. એક ઘડો ધારો કે બહાર છે તો અંદર શૂન્ય એટલે આકાશ, અંદર પણ આકાશ છે, બહાર પણ આકાશ છે. અંત શૂન્ય બહિશૂન્ય, અંદર પણ શૂન્ય છે, બહાર પણ શૂન્ય છે. શૂન્ય કુંભ ઇવ અંબરે. આ અંબર એટલે આકાશ. તો પછી ઘડામાં આકાશ છે કે આકાશમાં ઘડો છે? ઘડાની દિવાલ પર આપણી દ્રષ્ટિ છે તો શું કહીએ? ઘડામાં આકાશ છે. પણ એકવાર આકાશ પર દ્રષ્ટિ ગઈ તો શું થયું? ખરેખર તો શું છે? ઘડામાં આકાશ નથી, ખરેખર તો શું છે? આકાશમાં ઘડો છે. આ ઘડો એ ઉપાધિ કહેવાય. ઘડાને શું કહેવામાં આવે? ઉપાધિ. એટલે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ઉપાધિ પર છે, તત્વ પર આપણી દ્રષ્ટિ ગઈ નથી, તો ભગવાને શું કહેવું પડે? સર્વભૂતસ્થમાત્માનમ. ઉપાધિ પર દ્રષ્ટિ છે તો ભગવાને શું કહેવું પડે? સર્વભૂતોમાં એક જ આત્મા રહેલો છે. બધા ઘડામાં એક જ આકાશ છે. એકવાર આત્મ તત્વ પર આપણી દ્રષ્ટિ ગઈ તો શું કહેવાનું? આ સર્વ ભૂતો જે છે એ ક્યાં? એમનું અસ્તિત્વ ક્યાં છે? આત્મામાં. એટલે શું કે છે? સર્વભૂતાની ચ આત્મની. સર્વભૂતો પણ આત્મામાં જ છે. સર્વભૂત એટલે શું? બ્રહ્માદિ સ્તંભ પર્યંતાની ચ સર્વભૂતાની. સૌથી શ્રેષ્ઠ ઉપાધિ કઈ છે? બ્રહ્માદિ. બ્રહ્માજી જે ઉપાધિ છે એ ઉપાધિનું અધિષ્ઠાન પણ કોણ છે? આત્મા જ છે.
બ્રહ્માજી પણ બ્રહ્માજી છે કોને કારણે? એ સચ્ચિદાનંદ આત્માને જ કારણે. અને બ્રહ્માજીનું પણ અસ્તિત્વ કોને કારણે છે? આત્માને કારણે. અને એટલે કે છે સર્વભૂતાની ચ આત્મની. આ સર્વભૂતો એ આત્મામાં જ રહેલા છે. બે દ્રષ્ટિ છે. સર્વભૂતસ્થમાત્માન સર્વભૂતાની ચ આત્મની. તો એનો અર્થ શું થયું? બે રહ્યા ખરા? જ્યારે એમ કહીએ ઘડામાં આકાશ છે, ઘડાની બહાર આકાશ છે, તો આકાશ, અંદર આકાશ અને બહાર આકાશ, તે આકાશ કેટલા થઈ ગયા? પછી આ ઓરડો છે, ઓરડાને મઠ કહેવાય. મઠાકાશ, મહાકાશ, ઘટાકાશ. આ ઓરડામાં ઘડો છે એ ઘટાકાશ. પછી આ ઘડો ઓરડામાં છે એટલે શું છે? મઠાકાશ. પછી બહાર છે શું છે? મહાકાશ. એટલે આકાશ કેટલા થઈ ગયા? ત્રણ થઈ ગયા. જેને તમે દિવાલ કહો છો, જો આ વિચારજો, જેને આપણે દિવાલ કહીએ છીએ, પછી ઘડાની દિવાલ હોય કે ઓરડાની દિવાલ હોય, પણ દિવાલમાં પણ આકાશ છે કે નથી? જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો પણ ત્યાં શું છે? જો એટલે જ આ ભગવાનની સૃષ્ટિ એટલી આશ્ચર્યકારક છે. તમે જે જુઓ છો અને જે સમજો છો એના કરતા એક જુદું જ છે. વેદાંતની દ્રષ્ટિએ પણ અલગ છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો પણ શું છે? જેને તમે એમ માનો છો આ ઘન દિવાલ છે, સોલિડ, આ ઘન છે. અણુ અને વિજ્ઞાન, અણુની દ્રષ્ટિએ અને પરમાણુની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? વિજ્ઞાન એવું કહે છે કે અણુનો પેલું અણુ કેન્દ્ર છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. અને પ્રોટોન ન્યુટ્રોન જે કેન્દ્રમાં છે એની ફરતે પેલા ઇલેક્ટ્રોન શું કરી રહ્યા છે? ફરી રહ્યા છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે અણુ કેન્દ્ર અને પેલો ઇલેક્ટ્રોન જે ફરી રહ્યો છે, એ બેની વચ્ચે જે અંતર જે છે એ અંતર આ પૃથ્વી ને આકાશ જેવું છે. પ્રમાણમાં જોઈએ તો પ્રપોર્શન કહેવાય. તો પછી અણુમાં આકાશ વધારે છે કે પદાર્થ વધારે છે? જેને આપણે અણુ એમ કહીએ છીએ એમાં પણ શું થઈ ગયું? આકાશ જ છે કે પેલું કેન્દ્ર છે અને એની ફરતે પેલો ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. તો પછી ત્યાં કઈ ઘન વસ્તુ છે ખરી? અને છતાં પણ આપણને આ દિવાલ તો શું લાગે? ભાઈ મને આવીને કે તમને જો એવું લાગતું હોય તો માથું અથડાવો, તું કરી જો. દિવાલ પણ ઘન છે, માથું પણ ઘન છે. બે ઘન વસ્તુ અથડાય તો શું થવાનું? પણ એ ઘનતા જેને આપણે કહીએ છીએ, સોલિડ આપણે જેને કહીએ છીએ, ખરેખર છે. દિવાલમાં પણ આકાશ તો છે જ. એનો અર્થ શું થાય? ઘડાની દિવાલ કે ઓરડાની દિવાલ જે છે એ આકાશમાં વિભાગ કરી શકે ખરા? એ જ રીતે આ તમારી ઉપાધિ છે. આ મનુષ્ય છે, આ કીડી છે, આ ગધેડો છે, આ પુષ્પ છે, આ વૃક્ષ છે, આ શેરડી છે, આ ઉપાધિ છે. તો ઉપાધિની અંદર આત્મા છે, ઉપાધિની બહાર પણ શું છે? આત્મા જ છે. એટલે શું કરવાનું? પહેલા જયારે ઘડા પર દ્રષ્ટિ છે તો શું કેવું પડે? ઘડામાં આકાશ છે. પણ એકવાર આકાશ પર દ્રષ્ટિ થઈ તો શું કહે? આકાશમાં ઘડો છે. એમ આપણી જયારે ઉપાધિ પર દ્રષ્ટિ છે ત્યારે ભગવાન શું કહેવું પડે? સર્વભૂતસ્થમાત્માનમ. સર્વભૂતોમાં એક જ આત્મા વિલસી રહ્યો છે. એકવાર આત્મા પર દ્રષ્ટિ પડી પછી શું કહેવાનું? સર્વભૂતાની ચ આત્મની. સર્વભૂતો એક જ આત્મામાં રહેલા છે. તો કે તો પછી હવે ભૂત અને આત્મા બે છે. બુદ્ધ સ્વામીજી એટલે બહુ સરસ કે આ ઐક્ય છે. જો વિચાર, બે વસ્તુ છે જ ને, બે નહીં, અનેક પણ નથી. એટલે બહુ સરસ મજાનું સુભાષિત છે કે આપણા બધા દુઃખનું જે કારણ જે છે એ શું છે? દ્વૈત ભાવો હિ દુઃખાય. આ બહુ સુંદર છે.
આ દુઃખનું જે કારણ છે શું છે? દ્વૈત ભાવ. દ્વૈત એટલે વિભાગ, ભેદ બુદ્ધિ. આપણા દુઃખનું કારણ શું છે? આ ભેદ બુદ્ધિ આપણા દુઃખનું કારણ. દ્વૈત ભાવો હિ દુઃખાય સુખાય અદ્વૈત ભાવના. જો તમારે સુખી થવું હોય તો આ અદ્વૈત ભાવના તમારે કેળવવી પડે. દ્વૈત ભાવો હિ દુઃખાય અદ્વૈત સુખાય અદ્વૈત ભાવના. પછી એને માટે સુભાષિતમાં દ્રષ્ટાંત, આ દ્રષ્ટાંત બહુ મજાનું છે. આપણે બહુ બહુ વ્યવહારિક દ્રષ્ટાંત છે, આપણું રોજબરોજનું દ્રષ્ટાંત. ભૂક્તમ પૃથક ભૂતમ અન્નમ ભારાય. ધારો કે પેલો મુંબઈ જઈ રહ્યો છે, મુંબઈ જઈ રહ્યો છે, આપણે એને એમ કહીએ કે ભાઈ ચાલ હું તને 4 ભાખરી ને શાક બાંધી આપું. પૃથક ભૂતમ અન્નમ ભારાય. એ કોણ ઉચકીને લઈ જાય? એ અન્ન શું કહેવાય? ભાર છે. એ અન્ન શું થઈ ગયું? આ ખોટું વજન ઉચકવાનું, આટલું તમારે સામાન લઈ જવાનો, એમાં વળી પાછું તું શું કરે? આ વજન વધારે, ભારાય વજન છે. પણ એ જ 4 ભાખરી અને એ જ શાક, ભુક્તમ અન્નમ તો સુખાવહ, એ ખાઈ લીધું તો પછી શું છે? એને ડબ્બામાં ભાખરી આપે તો શું કહેવાય? આ વજન વધી ગયું. પણ એ 4 ભાખરી એને ખાઈ લીધી પછી શું છે? એવું કહેશે જો 4 ભાખરી જેટલું મારું વજન વધી ગયું. સમજાય શું કહેવા માંગે છે? અલગ પૃથક છે તો ભાર કહેવાય. ખાઈ લીધું ને તમારા શરીરમાં ગયું પછી એ ભાર છે. સુખાવહ. સુખાવહ કેમ છે? અમારું પેટ ભર્યું, સારું ચાલ ટ્રેનમાં બેસીને ઊંઘી જઈ. સુખાવહ. અન્ય છે, ભેદ છે ને તો દુઃખ રહેવાનું જ. આ સમજો. જ્યાં તમે ભેદ બુદ્ધિ કરી અને તમે માની રહ્યા છો કે હું આનંદમાં રહીશ, સુખેથી રહીશ, ભેદ બુદ્ધિ હોય તે સુખ અને શાંતિ હોય જ નહીં. આ સમજો. કેમ? પૃથક ભૂતમ અન્નમ ભારાય. એ વજન થઈ જાય. પણ એ ખાઈ લીધું તો શું છે? ભૂતમ અન્નમ તો સુખાવહ. આમ હું આત્મા અને આ જગત સર્વભૂતો જળ ચેતન, એ અન્ય બુદ્ધિ જો તમે રાખી, ભેદ બુદ્ધિ રાખી, તો એ તમારા માટે શું થવાનું છે? દુઃખનું જ કારણ બનવાનું. જો એટલે કહું, ગમે એટલું વેદાંત ભણીએ અને ગમે એટલું વેદાંતનું ચિંતન કરીએ, પણ ભેદ બુદ્ધિ જો કરી તો એ તમને શું કરવાનું? એ તમને શાંતિથી નહીં બેસવાનું. ભેદ બુદ્ધિ આપણા દુઃખનું કારણ છે. એટલે એટલા માટે ભગવાન અહીંયા શ્લોક દ્વારા આપણને અભેદ બુદ્ધિ આપી રહ્યા છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મની. પણ કે આવા દર્શન કરવા હોય તો કોણ કરી શકે? ઈક્ષતે યોગ યુક્તાત્મા. આ એક અદ્વિતીય આત્માના દર્શન કોને થઈ શકે? યોગ યુક્તાત્મા. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વભૂતાની ચ આત્મની એકતામ ગતાની. શંકરાચાર્ય શું કે છે? આ 2 વાક્યો દ્વારા ભગવાન આપણને શું કે છે? એકતામ ગતાની. એકતામ ગતાની એટલે કે એક જ થઈ ગયું, એક આત્મા માત્ર છે, બીજું છે જ નહીં. ઈક્ષતે પશ્યતિ યોગ યુક્ત આત્મા સમાહિત અંતઃકરણમ. જો આગળ જોઈ ગયા, શાંત રજસમ પ્રશાંત મનસઃ. જેનું મન શાંત છે, જેના મનમાંથી રજો ગુણ અને તમો ગુણની નિવૃત્તિ થઈ ગઈ છે, જે સત્વ પ્રધાન છે, જેનું મન પ્રશાંત છે. પ્રકર્ષેન શાંત. હું એટલે તમને વારંવાર કહું છું કે બહારથી ગમે તેટલું મેળવો ને ગમે એટલું ભોગવશો, તો તમારું મન શાંત નથી, તમારા મનમાં ખટપટ ખટપટ ચાલતી રહે છે, તો પછી તમે ક્યારેય સુખી નહીં થઈ. ભલે ને સામે ગમે એટલા પકવાન પડેલા હશે, 56 ભોગ પડેલા હશે, પણ તમારા મનમાં જો શાંતિનો અનુભવ નહીં હોય તો 56 ભોગ પણ તમારા માટે શું છે? દુઃખ જ છે. મન શાંત રાખો, મન પ્રસન્ન રાખો. પણ આપણા મનને એવી આદત ખટપટ ખટપટ કરવાની શું છે? આપણું મન એટલું બધું ખટપટ કરનાર છે. કોણ છે, શું છે, કેમ આવ્યા, ક્યાંથી આવ્યા, કેટલા છોકરા, પણ તારે હું કામ છે? બેસને શાંતિ. આપણું વિક્ષેપ કહેવાય. આને શું કહેવામાં આવે? વિક્ષેપ કહેવાય. આ બધો વિક્ષેપ આપણા મનમાંથી નીકળવો જોઈએ.
બહિર્મુખતા, અને શું કહેવામાં આવે? બહિર્મુખતા છે, અંતર્મુખતા આવતી જ નથી. એક સ્થાન પર શંકરાચાર્યજી બહુ સરસ કહે છે કે આ કોણ છે, પેલું કોણ છે, આ શું છે ને એ બધું પૂછે, પણ હું કોણ છું એવું કોઈ પૂછે જ કેમ? નક્કી જ કરી દીધું હું કોણ છું, મગનલાલ શંકરલાલ પટેલ જાતે નક્કી જ થઈ ગયું ને એના પર કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવે જ નહીં. ખરેખર જો પ્રશ્ન ઉઠાવવાનો તો કયો પ્રશ્ન ઉઠાવવાનો છે? હું કોણ છું? કોહમ કુત આયાત, ભજગોવિંદમાં શું કીધું? હું કોણ છું, કુત આયા, હું ક્યાંથી આવ્યો, કામે જનની, અમારી માં કોણ છે, કોમે તાતા, અમારા પિતા કોણ છે, ઇતિ ભાવય. શંકરાચાર્ય શું કહે છે? આવું ચિંતન કરે. ભાવ એટલે કે આ પ્રકારથી ચિંતન કરીએ. પણ આપણે તો એ બધું તો નક્કી જ કરી દીધેલું. કેમ? નાન માતાજી પાસપોર્ટ બનાવી દીધો, એમાં લખેલું છે હું કોણ છું, મારા માતા કોણ છે, મારા પિતા કોણ છે, તો બધું શું થઈ ગયું? પાસપોર્ટ બની ગયો. ઇતિ ભાવ એટલે શંકરાચાર્યજી કે છે જેને તમે દ્રઢતાપૂર્વક માની રહ્યા છો એના પર જ તમારે પ્રશ્ન ઉઠાવવાનો છે. જો આ જન્મમાં તમે જેને માં કહી રહ્યા છો, પૂર્વ જન્મમાં એ કોણ હતું કોને ખબર? ઘરમાં કૂતરો બનીને બેઠા હોય જાગતા, અથવા એના ઘરમાં આપણે કૂતરો બનીને બેઠા હોય જાગતા, કોને ખબર છે શું સંબંધ છે? જેને આપણે પિતાજી કહી રહ્યા છે કોને ખબર છે કોણ હતા પૂર્વ જન્મમાં, અને એની સાથે આપણો શું સંબંધ હતો આપણને ખબર જ નથી. પેલું એક જન્મ જે છે, જન્મ અને મૃત્યુના વચ્ચેના કાળનું આપણું ચિંતન કરતા રહીએ છીએ. આ મર્યાદિત કાળનું ચિંતન આપણે કરીએ છીએ. શંકરાચાર્ય પ્રશ્ન કરે કોને તમે માતા કહેશો, કોને તમે પિતા કહેશો? ભાગવતમાં એટલે બહુ સરસ કહ્યું છે સ્પષ્ટ શબ્દોમાં કે આ જન્મમાં જેટલી સ્ત્રીઓ છે એ પૂર્વ જન્મ બધા પુરુષ હતા, અને આ જન્મમાં જેટલા પુરુષ છે એ પૂર્વ જન્મમાં બધા સ્ત્રી હતા. કેમ કે પેલો પુરુષ સ્ત્રીનું ચિંતન કરી કરીને પુરુષ બની ગયો, અને જે પુરુષ હતો એ સ્ત્રીનું ચિંતન કરી કરીને શું બની ગયો? સ્ત્રી બની ગયો. લિંગ તો શરીરની દ્રષ્ટિએ છે, ઉપાધિની દ્રષ્ટિએ છે. જો આત્માની દ્રષ્ટિએ કયો લિંગ છે? સ્ત્રી અને પુરુષ જે કહીએ છીએ પણ કઈ દ્રષ્ટિએ? ઉપાધિની દ્રષ્ટિએ છે. જો વિચાર, એટલે પ્રશ્ન જો ઉઠાવવો હોય તો આ કોણ છે, નામ શું છે, ક્યાંથી આવ્યો એ પ્રશ્ન ને. હું કોણ છું, હું ક્યાં કૂતા આયા, તો હું ક્યાંથી આવ્યો? આત્મતત્વનું આપણે ચિંતન કરીએ, પણ આત્મતત્વનું ચિંતન કરો તો શું છે? સમાહિત અંતઃકરણ યોગયુક્તાત્મા, જેનું મન યોગથી યુક્ત છે. જો યોગ યુક્ત શબ્દ અહીંયા પહેલી વાર નથી આવ્યો, આગળ પણ પેલા 5મા અધ્યાયમાં આવી જ ગયું. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતુમ અયોગતઃ, જેને યોગ બુદ્ધિથી જીવન પસાર કર્યું નથી એને માટે સંન્યાસ પણ શું છે? દુઃખનું જ કારણ છે. પણ યોગયુક્ત મુનિર બ્રહ્મ, જે યોગયુક્ત મુનિ છે અચિરેણાદિ ગચ્છતિ, એને બ્રહ્મ જ્ઞાન તત્કાળ થઈ જાય છે. અને એટલે શંકર ભગવાન કહી રહ્યા છે યોગયુક્ત આત્મા ઈક્ષતે. આ પ્રકારનું દર્શન કોને થઈ શકે? જે યોગ યુક્ત છે. અને અહીંયા યોગના 2 અર્થ કરવાના. આ ગઈકાલે મેં તમને કીધું યોગ શબ્દ ઘણી વાર આવશે, પણ દરેક જગ્યાએ એને શું કરવું પડે? એનો અર્થ જોવો પડે. અહીંયા યોગ શબ્દના 2 અર્થ કરવાના. એક કર્મયોગ છે, એક શું છે? જે કર્મયોગથી યુક્ત છે. અને કર્મયોગ એટલે શું છે? પેલી 2 વ્યાખ્યા યાદ રાખવાની કર્મયોગ. કર્મની દ્રષ્ટિએ ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળની દ્રષ્ટિએ પ્રસાદ બુદ્ધિ. આમ જેનું જીવન કેવું છે? કર્મની દ્રષ્ટિએ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જીવ કર્મ કરી રહ્યો છે, અને જે કર્મ ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે એને પ્રસાદ બુદ્ધિથી એ અપનાવી રહ્યો છે. આમ જેનું મન યોગ યુક્ત છે, એટલે કે જે ઈશ્વરાર્પણ બુદ્ધિથી જીવન પસાર કરી રહ્યો છે, અને જીવનમાં જે પણ કઈ ઘટના બને એ સર્વ ઘટનાને શું કરી રહ્યો છે? સહર્ષ સ્વીકાર કરે છે. જેમ પ્રસાદ એમ કહેવામાં આવે એટલે આપણે શું કરીએ? ધારો કે કોઈને આપણે એમ કે લે પાણી પી, મારે અત્યારે પાણી નથી પીવું, પણ એમ કહીએ આ ભગવાનનું ચરણામૃત છે તો શું કરશે? લાવો પી લઉં. આમ જે વસ્તુને ઈશ્વર સાથેનો સંબંધ હોય એને પ્રસાદ કહેવામાં આવે. તો કર્મફળ આપનાર કોણ છે?
ગીતામાં ભગવાન શું કહે છે? કર્મણી એવ અધિકાર મા ફલેષુ કદાચન. કર્મ તું કરે છે, કર્મ ફળ ઉત્પન્ન કરનાર હું છું. અને આપણું સંપૂર્ણ પ્રારબ્ધ એ આપણા પૂર્વજન્મના કર્મના કર્મફળ જ છે. તો સંપૂર્ણ પ્રારબ્ધ જ કર્મફળ છે. તો સંપૂર્ણ પ્રારબ્ધ શું થઈ ગયું? આપણું પ્રસાદ થઈ ગયો. જો આ શરીર પણ પ્રસાદ છે, માતા પિતા પણ પ્રસાદ છે, કારણ કે આપણને કર્મફળ આપનાર ઈશ્વર છે. કર્મ આપણે કરીએ છીએ, પણ કર્મફળ પ્રદાતા તો ઈશ્વર છે. તો આપણા જીવનમાં જે કઈ છે બધું શું છે? પ્રસાદ બુદ્ધિ. જ્યાં સુધી પ્રસાદ બુદ્ધિ નહીં કેળવો, મન તમારું પ્રસન્ન નહીં થાય. એટલે જ ભગવાન શું કે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. બહાર ગમે તેવી પ્રતિકૂળતા હશે, પણ એનું મન પ્રસન્ન રહી શકશે. કોને કારણે? પ્રસાદ બુદ્ધિ. આમ યોગ યુક્તાત્મા એટલે કે જેનું મન પ્રસન્ન છે, જેનું મન શાંત છે, જે પ્રસાદ બુદ્ધિથી જીવન જીવે. આ એક અર્થ. અહીંયા છઠ્ઠો અધ્યાય ચાલી રહ્યો છે. છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનની આપણે ચર્ચા કરી. છઠ્ઠા અધ્યાયમાં આપણે નિધિધ્યાસનની એટલે કે આત્મચિંતનની ચર્ચા કરી. એટલે યોગ યુક્તાત્માનો બીજો અર્થ શું થાય? જેને દીર્ઘકાળ પર્યંત આ પ્રકારથી તત્વચિંતન કર્યું છે, આત્મચિંતન જેને કર્યું છે, એને જ આ આત્મામાં નિષ્ઠા થઈ શકે. દીર્ઘકાળ પર્યંત શું કરવામાં આવે? યોગ યુક્તાત્મા આત્મચિંતન જે કરી રહ્યો. જો આ શાસ્ત્ર જયારે અધ્યયન આપણે કરીએ ને, તો શાસ્ત્ર તો આપણને સમજાવે છે. એટલે બોલો કાળનું અંતર જે છે ને આપણને ખબર નહીં પડે. બૃહદારણ્યકમાં ઇન્દ્રને ઈચ્છા થઈ બ્રહ્મ જ્ઞાનની. એટલે ઇન્દ્રએ વિચાર કર્યો, આપણા પ્રજાપિતા બ્રહ્માજી પાસે હું જાઉં. અમારા બધાના પરમ પિતા આ બ્રહ્માજી છે. એટલે ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયો. શાના માટે? આ બ્રહ્મ જ્ઞાન માટે. એ જમાનામાં ટીવી નતા, ટેલિફોને નતા, મોબાઈલે નતા. છતાં પણ શું છે? બધા સમાચાર પ્રસરી ગયા. જ્યાં ઇન્દ્ર સ્વર્ગલોકમાંથી બ્રહ્મલોક જવા નીકળ્યો, એટલે ત્રણેય લોકમાં ખબર પડી ગઈ ઇન્દ્ર બ્રહ્મલોક જઈ રહ્યો છે. એટલે પેલા અસુર લોકના જે વિરોચન હતો, એને થયું કે ઇન્દ્ર જો જઈ રહ્યો હોય તો હું પણ એ પ્રજાપતિનો પુત્ર છું, વિરોચન. ને એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે જઈ રહ્યો છે, તો હું એનાથી ઓછું શું કામ માંગુ? મારે બ્રહ્મ જ્ઞાન જોઈએ. એટલે પેલો વિરોચન પણ ક્યાં ગયો? બ્રહ્મલોકમાં. તો વિરોચન ત્યાં પહોંચ્યો. એટલે બ્રહ્માજી પાસે ઇન્દ્ર ગયા. ઇન્દ્રએ કીધું મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે પેલો વિરોચન એનાથી ઓછું તો માંગવાનો જ નથી. જો સમજ, અને એનાથી વધારે માંગી શકે એમ છે નહીં. એટલે એને પણ શું કીધું? મને પણ બ્રહ્મ જ્ઞાન જોઈએ. બ્રહ્માજી વિચાર કરે, એક પેલો સાત્વિક છે, પ્રસન્ન છે, અને આ બીજો વિરોચન છે. કોણ છે? તામસિક છે, ક્રોધી છે. આ બંનેને એક ઉપદેશ કેમ આપવો? એટલે બ્રહ્માજી પેલો વચલો માર્ગ કર્યો. બ્રહ્માજીએ કીધું આ શરીર બ્રહ્મ છે, જાઓ ચિંતન કરો. એટલે પેલું વિરોચનને તો મજા પડી ગઈ. કેમ? શરીર બ્રહ્મ છે તો હવે શું કરવાનું? આ શરીરને ખાવો પીવો ને લહેર કરો. એટલે એ તો અસુર લોકમાં પહોંચી ગયો. અને મને પ્રજાપિતા બ્રહ્માજીએ કીધું આ શરીર જ બ્રહ્મ છે, એટલે હવે શું કરવાનું? ખાવો પીવો ને લહેર કરો. ઇન્દ્ર જતો હતો, એ વિચારતો હતો કે આ શરીરને બ્રહ્મ કીધું. ત્યાં એ તળાવ પાસેથી પસાર થયા. તળાવમાં પેલું શરીરનું પ્રતિબિંબ દેખાયું. એમણે વિચાર્યું આ શરીર તો દ્રશ્ય છે, એનું પ્રતિબિંબ પડી રહ્યું છે. આ તમારી ઇન્દ્રિયોનો વિષય છે શરીર. તો આ શરીર બ્રહ્મ હોઈ શકે નહીં. એટલે ઇન્દ્ર પાછો ગયો. ઇન્દ્ર પાછો ગયો એટલે કીધું પ્રાણ બ્રહ્મ છે, વિચાર કરો. પણ આ ઇન્દ્ર ગયો, એને ચિંતન કર્યું, પાછો આવ્યો. શાસ્ત્ર કહે છે 20 વર્ષ થઈ ગયા. એટલે 20 વર્ષ એને ચિંતન કર્યું. પછી કીધું પ્રાણ બ્રહ્મ છે, હવે શું કરો? ચાલો ચિંતન કરો. પેલું 20 વર્ષ. અને ઇન્દ્રના 20 વર્ષ એટલે આપણા ગણવાના. પછી દેવતાઓનું 1 વર્ષ એટલે આપણા 12 વર્ષ થાય. એટલે ઇન્દ્રના 20 વર્ષ એટલે કેટલા થયા? 240 વર્ષ. 20 વર્ષ સાંભળે તો આપણે જરાક દર્પદ થાય.
આપણું જીવન જ 70 વર્ષનું, એમાં પેલો 240 વર્ષનું ચિંતન ક્યાં આવ્યું? જો આવ્યું વળી પછી કીધું મન બ્રહ્મ છે, જાઓ ચિંતન કરો. શ્રુતિ માતા તો એક જ વાક્યમાં કીધું. આપણે તૈત્રીય ઉપનિષદમાં ભૃગુવલ્લીમાં જોઈ ગયો, સતપોતપ્યત અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. આ અન્ન બ્રહ્મ છે, જા વિચાર કર. સતપોતપ્યત, એને તપશ્ચર્યા કરી, એને લાગ્યું આ બરાબર નથી. એટલે શું કર્યું? અધિહિ ભગવો બ્રહ્મેતિ. વળી પાછો પિતાજી પાસે આવ્યો. પિતાજીને શું કીધું? અધિહિ ભગવો બ્રહ્મેતિ. ભગવાન આ બ્રહ્મ શું છે જણાવો. આ અન્ન બ્રહ્મ નથી. પ્રાણમ બ્રહ્મેતિ વ્યજાનાત. એટલે પેલો 10 વાક્યમાં પતી જાય. જો આ વિચારજો. પણ એ વાક્ય 10 છે, કાળની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? 1 કે 2 દિવસની ચર્ચા નથી. દીર્ઘ યોગ યુક્ત એટલે કે દીર્ઘ કાળ પર્યંત જેને આત્મચિંતન કર્યું, એ ચિંતનના પરિપાક સ્વરૂપે શું થાય છે? સર્વભૂત સ્થમાત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ ઈક્ષતે. આ પ્રકારથી દીર્ઘ કાળ પર્યંત જેને ચિંતન કર્યું છે એને જ આ આત્માના આ પ્રકારથી દર્શન થાય છે કે સર્વભૂતોમાં આત્મા છે, આત્મામાં સર્વભૂતો છે. અને એકવાર જેને આ દર્શન થઈ ગયા એ યોગી કોણ છે? સર્વત્ર સમદર્શન. સર્વત્ર સમદર્શન. જો આગળ અનેક વાર ચર્ચા કરી કે પીળું વસ્ત્ર એમ જયારે એમ કહીએ તો એ કોનો નિર્દેશ કરે? પીળા વસ્ત્રનો. પીતાંબર, સંસ્કૃતમાં શું કહેવાય? પીત એટલે પીળું, અંબર એટલે વસ્ત્ર. પીતાંબર. પણ જયારે આપણે પીતાંબર એમ શબ્દ વાપરીએ તો આપણા મનમાં પીળું આવે. પીતાંબર કોણ છે? નીલકંઠ. સમાસ કહેવાય. એને શું કહેવામાં આવે? સમાસ છે. 2 શબ્દ ભેગા થઈને એક શબ્દ બને ને શું કહેવાય? સમાસ. એક નીલ શબ્દ છે, બીજો કંઠ શબ્દ છે, નીલકંઠ. ભૂરો કંઠ. પણ કે નીલકંઠ નો અર્થ ભૂરો કંઠ છે. જેનો ભૂરો કંઠ છે એ નીલકંઠ. જેણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે પીતાંબર. આમ આ સમાસ શબ્દ જે છે શું કરે? અન્ય પદાર્થ પ્રધાન. અન્ય પદાર્થ પ્રધાન એટલે કે એ નિર્દેશ કોનો કરે છે? એમાં જે પદાર્થ જે વસ્તુ બતાવવામાં આવી એનાથી અન્યનો એ નિર્દેશ કરે. પિનાક પાણી. બધા ભગવાનના નામ છે, બધા શું છે? એને સંસ્કૃતમાં બહુવ્રીહી કહેવામાં આવે. એ સમાસને શું કહેવાય? બહુવ્રીહી સમાસ. એ જ રીતે સર્વત્ર સમદર્શન. સર્વત્ર સમદર્શન જે છે એ પણ શું છે? આ બહુવ્રીહી એટલે પેલા યોગીનો નિર્દેશ કરે છે. સર્વત્ર સમદર્શન જે શબ્દ છે કોનો નિર્દેશ કરે? પેલા યોગીનો નિર્દેશ કરે છે. એટલે શંકરાચાર્યજી આ સમાસ આપણને વિગ્રહ કરી આપે, છૂટો પાડી આપે છે. સર્વત્ર સમદર્શન. સર્વેષુ. સર્વ પહેલા સર્વનો અર્થ કરે છે. સર્વેષુ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વિષમેષુ. આ સર્વ કેવા છે? વિષમેષુ. બધા કેવા છે? વિષમ છે, ભિન્નતા છે. બ્રહ્માજીની જે ઉપાધિ છે, કીડીની જે ઉપાધિ છે, મનુષ્યની ઉપાધિ છે, ઇન્દ્રની ઉપાધિ છે, આ બધી ઉપાધિઓ કેવી છે? વિષમેષુ. વિષમ છે, વિવિધતા છે, અનેકતા છે. વનસ્પતિ એમ કહીએ તો વનસ્પતિમાં પણ અનેકતા છે. ડાંગર કહીએ, ઘઉં કહીએ, શેરડી કહીએ, પીપળો કહીએ, લીમડો કહીએ, આ બધા કેવા છે? વિષમેષુ. આ બધી ઉપાધિ કેવી છે? વિષમ છે. આમ ઉપાધિમાં ભેદ બુદ્ધિ છે, અનેકતા છે, વિવિધતા છે. પણ શું છે? સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ વિષમેષુ સર્વભૂતેષુ સમમ નિર્વિશેષમ. પણ આ બધી જે ઉપાધિઓ જે છે એ સર્વ ઉપાધિઓમાં સમમ એક જ છે. કેવું છે? બ્રહ્માત્મા એકત્વ વિષયમ દર્શનમ જ્ઞાનમ યસ્ય. બહુવ્રીહીનો જે વિગ્રહ કરવામાં આવે ત્યારે શું કરવા? પીતાંબર. તો શું કહેવાય? પીતમ અંબરમ યસ્ય સહ પીતાંબર. નીલકંઠ.
નીલમ કંઠમ યસ્ય સહ નીલકંઠ, જેનો કંઠ નીલો છે. એ જ રીતે સર્વત્ર સમદર્શન, જે સર્વત્ર સમ બ્રહ્મના દર્શન કરી રહ્યો છે એ યોગીનું નામ શું પડી ગયું? સર્વત્ર સમદર્શન. એટલે શંકરાચાર્ય કહે છે સર્વેષુ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વિષમેષુ સર્વભૂતેષુ સમમ નિર્વિશેષમ. આ બધા કેવા છે? વિશેષ છે. ઉપાધિમાં વિશેષતાઓ છે, પણ બ્રહ્મ કેવું છે? નિર્વિશેષમ. સવિશેષ જે ઉપાધિઓ છે એ સવિશેષ ઉપાધિઓમાં સમમ બ્રહ્મ, સમમ એટલે કેવું છે? નિર્વિશેષમ બ્રહ્મ આત્મ એકત્વ દર્શનમ. સર્વત્ર એ બ્રહ્મ સ્વરૂપ આત્માના શું કરે છે? દર્શનમ યસ્ય. આમ એ સર્વત્ર એક અદ્વિતીય બ્રહ્માત્માના જ દર્શન કરનારો છે. યોગયુક્ત આત્મા, એ યોગયુક્ત આત્મા જે છે એ યોગયુક્ત આત્મા પણ શું છે? યોગયુક્ત આત્મા પણ બહુવ્રીહિત છે. યોગેન યુક્ત આત્મા અંતઃકરણ યસ્ય સહ યોગયુક્ત આત્મા. યોગથી યુક્ત જેનું અંતઃકરણ છે એને શું કહેવાય? યોગયુક્ત આત્મા, યોગી. એ શું કરે? સર્વત્ર સમદર્શન. આમ આપણે બધા કેવા છે? સર્વત્ર વિષમ દર્શન. પણ જેને આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, આત્માના દર્શન જેને કરી લીધા છે એનું નામ શું પડી ગયું? સર્વત્ર સમદર્શન. ભલે એ વિષમતા દેખાય છે, પણ વિષમતા ઉપાધિની વિષમતા છે, તત્વની વિષમતા નથી. ગળાના અનેક આકાર હોય, ઘરેણાના અનેક આકાર હોય, તો આકારમાં વિષમતા છે, પણ વસ્તુ તો શું છે? એક સોનું જ છે. એમ આ ઉપાધિઓની અનેક વિશેષતાઓ છે, પણ સર્વ વિશેષતાઓમાં એક નિર્વિશેષ બ્રહ્મના જે દર્શન કરે છે કોણ છે? યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. આમ ભગવાન કહે છે જે સર્વભૂતોમાં એક જ આત્માના દર્શન કરે છે, સર્વભૂતોને જે આત્મામાં દર્શન કરે છે, એવો યોગયુક્તાત્મા જે યોગી છે એ કેવો છે? સર્વત્ર નિર્વિશેષ બ્રહ્મના દર્શન કરનારો છે. એટલે કે એને માટે બીજું કઈ છે જ નહીં, એક અદ્વિતીય બ્રહ્માત્માના જ એ દર્શન કરે છે. આગળ આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ